હું સુરેન્દ્રનગર છું. આજે મારો ભવ્ય વારસો યાદ કરતા હું વિચારોમાં ખોવાયો છું. કહેવાય છે કે હું સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છું. 1948માં વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, મૂળી, થાન, લખતર, સાયલા, ચૂડા, બજાણા, જૈનાબાદ, આણંદપુર, ચોટીલા, ઝીંઝુવાડા, રાયસાંકળી, ભોંયકા, દસાડા, થાણું, વિઠ્ઠલનગર, વણોદના વિલીનીકરણથી હું સુરેન્દ્રનગર જિલ્લો બન્યો. મારી એક તરફ કચ્છનું નાનું રણ અને ખંભાતના અખાત વચ્ચેનો નળ સરોવર, તો બીજી તરફ માં ચામુંડાનો ચોટીલા ડુંગર. અરે રંગપુર ખાતે હડપ્પન સંસ્કૃતિનો વારસો, સાયલાના સેજકપર ગામે પાષાણ યુગની સંસ્કૃતિ. આમ જ્યાં માનવ સભ્યતાની શરૂઆત થઈ હોય તેવો છે મારો વિસ્તાર. હું સુરેન્દ્રનગર છું. પરમ વંદનીય મહારાજા હરપાળ દેવના વંશજોએ મને ઝાલાવાડ તરીકે ગૌરવ અપાવ્યું. બીજી તરફ પાંચાળ પ્રદેશ અને કાઠિયાવાડ પણ હું જ છું. જૈનોની પ્રાચીન નગરી વર્ધમાન નગર એટલે વઢવાણની ઓળખે તો મને સુરેન્દ્રનગર બનાવ્યું છે. હું સુરેન્દ્રનગર છું. પરંતુ આજે હું ગુજરાત અને દેશના નકશામાં મને શોધું છું. દૂર સુધી મારી કોઈ ઓળખ રહી નથી. છેલ્લા 30 વર્ષમાં મારા ઉપર રાજ કરનારાઓએ મને પછાત બનાવ્યો છે. આજથી 30 વર્ષ પહેલાના મારા જનપ્રતિનિધિઓને યાદ કરું છું. એમની માનવતા, લોકસેવા જેનો ધર્મ હતો, વિદ્વતા જેમની શોભા હતી, તમામ ધર્મ અને જાતિના લોકોને પોતાના ગણતા, ભવિષ્ય નિર્માતા હતા. રસિકલાલ પરીખ, પેથાભાઈ પરમાર, હમીરભાઈ રાઠોડ, મેઘરાજસિંહજી, ઘનશ્યામભાઈ ઓઝા, ત્ર્યંબકભાઈ દવે, દિગ્વિજયસિંહ ઝાલા, કરમશીભાઈ મકવાણા, હરિભાઈ ડોરિયા, અરવિંદભાઈ આચાર્ય, સનદભાઈ મહેતા, જનકસિંહ ઝાલા, જુવાનસિંહ પરમાર, અરવિંદભાઈ સંઘવી, જીતુભાઈ ભટ્ટ, સવસીભાઈ મકવાણા, સરોજબેન ગાંધી, પરાક્રમસિંહ ઝાલા અને હાલ આપણી વચ્ચે ઉપસ્થિત નંદકિશોરભાઈ દવે અને ભલજીભાઈ સોલંકી. આ લોકપ્રહરી નેતાઓના અથાગ પ્રયાસોએ મને પાયાની સુવિધાઓથી સશક્ત બનાવ્યો. રેલ, રસ્તા, ડેમ, નહેરો, દરેક તાલુકામાં GIDC, સરકારી શાળાઓ અને કોલેજો બનાવી, મફત સારવાર મળી રહે તે માટે જનરલ સિવિલ હોસ્પિટલો, રેફરલ હોસ્પિટલો બનાવી, બાળકોને તમામ રોગો સામે રક્ષણ આપવા માટે મફત રસીકરણ અભિયાન ચલાવ્યું, ખેત ઉત્પાદનના તમામ સાધનો ઉપર કરમુક્તિ આપવામાં આવી. ભારત અને ગુજરાતની આર્થિક પરિસ્થિતિ કોઈ એટલી સારી ન હતી, તેમ છતાં ટાંચા સાધનો દ્વારા મારી ઉત્તમ માવજત કરી. એ જ હું સુરેન્દ્રનગર છું. પરંતુ છેલ્લા 30 વર્ષોમાં ક્યારેય ન કલ્પેલ પરિવર્તન આવ્યું. ભારત રાષ્ટ્રને વિખંડિત કરવાની સોય ધરાવતા લોકો, જેમણે ગાંધીજીની હત્યા કરી હતી, તેવા લોકોનું વર્ચસ્વ વધવા લાગ્યું. ધર્મ જનૂનનું ઝેર લોકોની વિચારધારામાં પીરસવામાં આવી રહ્યું હતું અને એનો લાભ લઈ ફાંસીવાદી તત્વો સત્તા સાને આવ્યા. પોકળ વાતો અને ધન ભંડારોના સહારે આંખ આંજી દેતો પ્રચાર કરવામાં આવ્યો. લોકશાહીનો વેપાર કરવા લાગ્યા. લોકોના મતોની લૂંટ ચલાવવામાં આવી અને આ બધાની વચ્ચે હું એ ભૂલી ગયો કે છેલ્લા 30 વર્ષોમાં સુરેન્દ્રનગરમાં એક પણ નવી સરકારી સિવિલ હોસ્પિટલ ન બની, એક પણ નવી સરકારી કોલેજ ન બની, એક પણ નવી સરકારી યુનિવર્સિટી ન બની, એક પણ નવી GIDC ન બની, એક પણ નવો ડેમ ન બન્યો. આ સમયગાળામાં જે કેનાલો બની તે ભ્રષ્ટાચારના સ્મારક સમી બની છે. ખેડૂતો બેહાલ બન્યા. ગામડામાં શિક્ષણ સાવ કથળી ગયું. શહેરોમાં યુવાઓ બેરોજગાર બન્યા. એક સમયનું માન્ચેસ્ટર અને દેશમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતું થાન આજે ભાંગી પડ્યું છે. રણમાં અગરિયાઓ અને નળમાં પંઢારો અત્યાચારનો ભોગ બની રહ્યા છે, તો માલધારીઓના તમામ હક્કો છીનવી લેવામાં આવ્યા છે. દલિતો ઉપરના અત્યાચારો ભયંકર વધ્યા છે. જૂજ ઉદ્યોગપતિઓને તો લીલા લહેર છે, પણ મારી મોટા ભાગની જનતા લાચાર છે. સરકારી અધિકારીઓ રાજા બની ગયા છે અને પોલીસની તો વાત જ શું કરવી. લીલી નોટ વગર તો કોઈ કામ થઈ જ ન શકે. પણ આજે હું સુરેન્દ્રનગર સાક્ષી છું, સર્વશ્રેષ્ઠ સુરેન્દ્રનગર નિર્માણ સંકલ્પની ક્ષણનો, જ્યાં ગુજરાતનું સબળ નેતૃત્વ સાથ આપે છે. સર્વશ્રેષ્ઠ સુરેન્દ્રનગર નિર્માણના સંકલ્પકર્તા નૌશાદ સોલંકીને. નૌશાદ સોલંકી આજે મંત્ર લઈને આવ્યા છે.
એક સંકલ્પ સર્વશ્રેષ્ઠ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના દરેક કણ અને દરેક જણને સર્વશ્રેષ્ઠ સુવિધા, સંરક્ષણ અને સન્માન મળે તે જ નૌશાદ સોલંકીનો સંકલ્પ. પ્રાચીન સભ્યતા અને ઐતિહાસિક વારસો ધરાવતા સુરેન્દ્રનગરને 21મી સદીને અનુરૂપ આવશ્યક અને આધુનિક સુવિધાઓથી સજ્જ ગુજરાતના અન્ય જિલ્લાઓની હરોળમાં લાવવો તે જ નૌશાદ સોલંકીનો સંકલ્પ. સુરેન્દ્રનગરના રહેવાસીઓ કે સુરેન્દ્રનગરના પ્રવાસીઓ સૌને સુયોગ્ય માળખાગત સુવિધાઓ, સંતોષકારક આવશ્યક સેવાઓ અને સંપૂર્ણ માત્રામાં સુરક્ષા મળી રહે તે જ નૌશાદ સોલંકીનો સંકલ્પ. આવો આપણે સૌ જોડાઈએ અભિયાનમાં. એક સંકલ્પ સર્વશ્રેષ્ઠ સુરેન્દ્રનગર.